રીતે આપણે નાના મોટા મોજા હોય ઘરમાં બધાને રોજે રોજ જરૂર પડતી હોય છે અને તે સુકાતા નથી. ઘડીકમાં આ રીતના જાડા હોય ને તેને તો સુકાવતા ખૂબ જ વાર લાગે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના કપડાં સુકાવવાની જે ક્લિપ આવે છે ને તે આપણે જેટલા પણ મોજાની જોડી હોય ને એટલી લઈ લેવાની અને ત્યાર પછી મોજાની બધી જોડી આપણે સેટ કરી લેવાની. તો મોજાને આપણે નોર્મલી શું કરતા હોઈએ કે આ રીતે બંને મોજા ભેગા કરી અને આપણે ક્લિપ લગાવી દેતા હોઈએ. જુઓ આ રીતે, પણ આપણે છે ને આ રીતે ક્લિપ નહીં લગાવવાની. આ રીતે ક્લિપ તમે લગાવશો ને તો જલ્દીથી સુકાશે નહીં, કેમ કે એની અંદર હવા નહીં જાય આ રીતે પેક થઈ જવાથી. તો આપણે શું કરવાનું, જોડીને ભેગી કરી અને વચ્ચે આ રીતે ક્લિપ લગાવવાની. જુઓ આ રીતે બંને બાજુથી ખુલ્લા રહે ને એ રીતે વચ્ચે બંને ભાગમાં ક્લિપ લગાવવાની અને બાજુના જે ભાગ છે ને તે ખુલ્લા રાખવાના. જુઓ તો આ રીતે તેમાં અંદર હવા જશે અને જલ્દીથી મોજા છે ને આપણે સુકાઈ જશે. તો આ જ રીતે આપણે જેટલી પણ મોજાની જોડી સુકવવાની હોય ને એ આપણે સેટ કરી લેવાની અને વચ્ચે જુઓ, તમને બીજી વખત પણ બતાવું છું, આ રીતે વચ્ચેનો ભાગ બે છે ને તેમાં ક્લિપ લગાવવાની. તો તેનાથી બાજુનો ભાગ છે ને આપણે જોઈન્ટ નહીં થાય, આ રીતે પેક નહીં થાય અને ખુલ્લું રહેશે. જુઓ હવે ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતનું કોઈ પણ હેંગર હોય ને છે ને આપણે કપડાં રાખીએ છીએ તેજોરી વગેરેમાં, તે આપણે લઈ લેવાનું. તો અહીંયા પ્લાસ્ટિકનું મેં લીધું છે, તમારી પાસે સ્ટીલનું હોય ને તે પણ લઈ શકો, કોઈ પણ હેંગર ચાલે. હવે આપણે આ હેંગરમાં છે ને મોજાને આ રીતે તૈયાર કર્યા છે ને તેને આપણે આ રીતે હેંગર ઉપર લગાવી દઈશું. તો સરસ રીતે સેટ થઈ જશે. જુઓ કેમ કે આપણે ઉપર ક્લિપ લગાવી છે અને આ રીતે બંનેને વચ્ચેથી અલગ અલગ રાખ્યા છે ને, તો એના લીધે શું થશે કે આપણે ફરીથી ક્લિપ નહીં નાખવી પડે, હેંગરમાં કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. અને આ રીતે આપણે બધા જ મોજાની જોડીઓ વધારે પણ હોય ને તમારે તો પણ આવી જશે. જુઓ 5-6 જોડી પણ એક હેંગરમાં આવી જાય. હવે આપણે રાત્રે પંખામાં કે ક્યાંય પણ દોરી રાત્રે બાંધી રાખીએ છીએ કે તમારે હૂક હોય ને ઘરમાં, ક્યાંય પણ તમે આ રીતે હેંગરને ટીંગાવી શકો. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતે આપણે પાર્ટી વેર ફેન્સી ચપ્પલ હોય ને તે આપણે પહેરતા ના હોઈએ તો એમને એમ રાખી દઈએ તો તેનાથી શું થાય, આ રીતે તેનો ઉપરનો પટ્ટો હોય ને તો આ રીતે બેસી જાય. જુઓ આ રીતે વાંકું થઈ જાય અને આપણે જ્યારે પણ તેને પહેરીએ તો તે દેખાવામાં સારો ન લાગે. તો તેને છે ને આમને એમ ના રખાય. જ્યારે પણ આ રીતના ચપ્પલ રાખવા હોય ને, મોજરી વગેરે કે આ રીતના ચપ્પલ હોય તો તેમાં આ રીતના ન્યૂઝપેપર લઈ લેવાના કટકા અને તેને છે ને આ રીતે ગોળો વાળી લેવાના. જુઓ આ રીતે ન્યૂઝપેપરના થોડાક મોટા આ રીતે 2 ગોળા તૈયાર કરી લેવાના અને ત્યાર પછી આપણે જો ચપ્પલમાં આ રીતે પરોવી દેવાના. તેને સરસ ફિટ આવે ને એ રીતે આમાં નાખી દેવાનો પટ્ટો જે પણ તમારે હોય ને, તો એમાં આ રીતે નાખીને તમે કરશો ને, રાખશો ને ચપ્પલને તો ક્યારે પણ આ રીતે બેસશે નહીં અને તેનો શેપ ખરાબ નહીં થાય, એવા ને એવા રહેશે. ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે કોઈ બૂટ રાખવા હોય બાળકોના ફેન્સી, તો ચપ્પલ રાખવા હોય તો આ રીતે કરાય અને ત્યાર પછી જ આપણે ક્યાંય પણ તમે રાખી શકો. તો ખૂબ જ સરસ આઈડિયા છે. પછી જુઓ મચ્છરને ભગાવવા માટેનું ખૂબ જ સરસ હું તમને આઈડિયા બતાવું છું. આ રીતે આપણે જુઓ એક લીંબુ લઈ લેવાનું છે. તો અહીંયા આ રીતનું જૂનું લીંબુ પણ આપણી પાસે હોય ને તે આપણે લઈ શકાય. વધારે સુકાઈ ગયેલું આપણે નહીં લેવાનું. હવે આપણે લીંબુને આ રીતના ઉપરથી થોડુંક અમથું કટ કરી લેવાનું. જુઓ એટલે કે ખુલી જશે. આપણે વચ્ચેથી નહીં કાપવાનું, જરાક અમથું આપણે તમે જોયું છે કે કટ કર્યું છે. હવે આપણે તેનો અંદરનો જે હોય છે ને પલ્પ વગેરે આપણે બહાર કાઢી લઈશું. આ રીતે છરી અંદર ફેરવી અને તેનું રસ પણ થોડુંક આપણે કાઢી લેવાનું આ રીતે. અને બધા જ જે તેના છોતરા વગેરે હોય છે ને તે પણ જુઓ આ રીતે ખાલી કરી લીધું છે આપણે. તો સરસ લીંબુ આ રીતે આપણે તૈયાર થઈ ગયું છે. અને આ જે આપણે રસને કાઢ્યું છે તે આપણે કોઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી શકાય. હવે આપણે આ રીતના જૂનું કોડિયું કોઈ પણ આપણી પાસે પડ્યું હોય ને દીવો બાળવાનું, તે આપણે લઈ લઈશું અને તેની અંદર આપણે આ લીંબુ તૈયાર કર્યું છે ને તેને આપણે રાખી દેવાનું છે. જુઓ હવે આપણે છે ને અહીંયા કપૂર લઈ લેવાનું છે. તો અહીંયા તમે કોઈ પણ કપૂરનો ઉપયોગ કરી શકો. જુઓ મેં આ રીતનું લીધું છે અને જે તમારે આ ગોળી જેવું આવે છે ને તે પણ તમે લઈ શકો છો. કપૂરની ગોળીઓ આવે છે તે મારી પાસે આ રીતનું હતું એટલે મેં આ લીધું છે. તમારે જો આ રીતની ગોળી આવે છે ને તેને પણ ભૂક્કો કરીને નાખી શકો છો. ત્યાર પછી આપણે છે ને આ રીતે અહીંયા મેં લવિંગનું તેલ લીધું છે. તમારી પાસે લવિંગનું તેલ ન હોય ને તો સરસવનું તેલ અથવા તો જે નીમનું તેલ આવે છે તે લઈ શકો. અને બંને તેલ ન હોય તો તમે આ નારિયેળ તેલ આવે છે ને તે પણ તમે નાખી શકો છો. અને આપણે આખા લવિંગ જે મસાલામાં વાપરીને રસોડામાં તે આપણે 2-3 એમાં નાખી દેવાના. જો તમારે લવિંગનું તેલ ન નાખ્યું હોય તો લવિંગ પણ નાખી શકો છો. હવે આપણે તેલ તેમાં નાખી દઈશું લીંબુમાં. કપૂર નાખ્યા પછી આપણે તેલ નાખી દેવાનું. તો અહીંયા આપણે વધારે નહીં, થોડુંક જ તેલ નાખવાનું. અને હવે આ રીતે કોઈ પણ દિવેટ લઈ લેવાની. જુઓ દિવેટને પણ અહીંયા મેં તેલવાળી જરાક કરી લીધી છે એટલે સરસ બળે. હવે આપણે તેને માચીસ વડે બાળી લઈશું. તો આ રીતે દીવો કરવાથી ખૂબ જ સરસ ઘરમાં સુગંધ પણ આવશે અને બધા જ તમારે મચ્છર માખી કોઈ પણ હશે ને જીવજંતુ તે પણ નહીં આવે. જુઓ કેમ કે આપણે તેમાં કપૂર અને લવિંગનું તેલ નાખ્યું છે. બંને એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે. તો ઘરમાં સરસ પોઝિટિવિટી આવશે અને ખૂબ જ સરસ લાગશે. તો જરૂરથી ટ્રાય કરજો અને સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ કરજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે સોય છે ને ઘણી બધી હોય છે, 3-4 તો નાની મોટી હોય છે, આપણે સીવવા માટે ઘરમાં રાખીએ જ છીએ. પણ આપણે તેને સાચવવા માટે છે ને આ રીતની કોઈ પણ જૂની બોલપેન હોય છે ને બાળકોની, તે ખલાસ થઈ ગઈ હોય ને તેવી આપણે લઈ લેવાની. કોઈ પણ નાની મોટી ગમે તેવી બોલપેન આપણે ઉપરથી ખુલે ને, જુઓ તેનું ઢાંકણ ખુલતું હોય ને એ રીતના લેવાની
અને તેમાંથી ખાલી રિફિલ છે ને તેને કાઢીને ફેંકી દેવાની અને ત્યાર પછી સોય છે ને એમાં ભરી લેવાની. જુઓ આ રીતે તમારે જેટલી પણ સોય રાખવી હોય ને રાખી શકો અને ઉપરનું ઢાંકણ સરસ ટાઈટ બંધ કરી દેવાનું. તો સોય રાખવા માટેનું સરસ આપણે બનીને તૈયાર થઈ જાય અને સોય દરાના ડબ્બામાં રાખી મુકાય. અને આ રીતે ખોલી અને જ્યારે પણ કાઢવી હોય તો તમારે ઢાંકણ નહીં ખોલવું પડે. આ રીતે તેનું હોલ હોય છે ને રિફિલનું, તેમાંથી જ સોય નીકળી જાય. જુઓ એકદમ સરસ આઈડિયા છે, નાનો પણ એકદમ કામનો છે. અને આ રીતે ફરીથી તેમાં ઉપયોગ થઈ જાય એટલે નાખી પણ શકાય. તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને સારા લાગ્યા હોય આઈડિયા તો એક લાઇક જરૂરથી કરજો.